સમાચાર ગીર સોમનાથથી, જ્યાં સૂત્રાપાડામાં રસ્તાના દબાણ બાબતે વિરોધ થયો। મોહમ્મદપુરા ગામે તંત્રની ટીમનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો। પાણીના નિકાલ અને દબાણ બાબતે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત પણ થઈ। મોટા પોલીસ કાફલા સાથે તંત્રની ટીમ ગામમાં પહોંચી હતી। ખેડૂતોને ગ્રામજનો દ્વારા માપણી કામગીરીનો વિરોધ કરાયો। અમુક લોકોને ટાર્ગેટ કરાતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા। મારે મોહમ્મદપુરા ગામે એક ખેડૂતની અરજી હતી રસ્તામાંથી પાણીના નિકાલ બાબતે। લગભગ 1.5-2 વર્ષથી અરજી ચાલતી હતી। એ સંદર્ભે સરકારી તંત્ર દ્વારા 2 થી 3 વખત છે એ ડિમોલેશન કરી અને રસ્તામાં જે નડતરરૂપ હતું એ દૂર કરેલું હતું, પણ એ છતાં પણ એમને સંતોષ નહોતો, એટલે એમણે સીએમ સ્વાગતની અંદર છે એ અરજી નાખી હતી। અરજીનો સંદર્ભ હતો પાણીના નિકાલ માટે રસ્તાનું દબાણ, પણ જે અરજી આપેલી છે એની અંદર એ ડિમોલિશન માટે કે કોઈનું રોડની બાજુમાં કોઈનું બાંધકામ આવેલું હોય એ પાડવા માટેની અરજી હતી અને અંગત અદાવતને લીધે હોય એવું બધાને ગામ લોકોને લાગતું હતું, જે રસ્તા ઉપર જે ખેડૂતો આવેલા હતા। એના સંદર્ભે સીએમ સ્વાગતના સંદર્ભે સરકારી તંત્ર, ટીડીઓ સાહેબ, મામલતદાર ઓફિસ અને કલેક્ટર ઓફિસમાંથી લોકો છે ડીએલઆર કચેરીમાંથી માપણી સંદર્ભે આવ્યા હતા।